આ ઓપ્ટોમેટ્રી ફિલ્ડની અંદર હું છેલ્લા 16 વર્ષથી અનુભવ ધરાવું છું. આજની તારીખમાં ઓપ્ટોમેટ્રી માસ્ટરની ઓપ્ટોમેટ્રી પૂરું કર્યા બાદ મેં મારું પોતાનું ઓન ઓપ્ટિકલ્સ સાથે આઈ ક્લિનિક અને હોસ્પિટલનું સેટઅપ કર્યું છે, જેની અંદર ખૂબ જ સરસ રીતે અને સરળતાથી કામ કરી રહ્યા છે. ઓપ્ટોમેટ્રી ફિલ્ડ આજની તારીખમાં હેલ્થકેર ઇન્ડસ્ટ્રીઝ માટે એક ખૂબ જ અગત્યની રોલ પાર્ટ અને ભજવે છે, જેમાં પેશન્ટને વિઝન રિલેટેડ કરેક્શન હોય કે પછી નાના બાળકો જે લોકોને એબ્લાયોપિયા, જે લોકોને આંખ ઓછું દેખાતું હોય એવા દર્દીઓને અલગ અલગ ઓર્થોપ્ટિક એક્સરસાઇઝ આપીને એમના વિઝનને કરેક્ટ કરવાની એક ખૂબ જ સરસ સારી કારકિર્દી આ ઇન્ડસ્ટ્રીઝમાં ઓપ્ટોમેટ્રી ફિલ્ડ ધરાવે છે. મેં મારું પોતાનું માસ્ટર ઇન ઓપ્ટોમેટ્રી કર્યા બાદ પીડિયાટ્રિકમાં સ્પેશિયલાઇઝેશન કર્યું છે અને હાલની તારીખમાં મારી પોતાની 2 હોસ્પિટલ રન કરી રહ્યો છું. ઓપ્ટોમેટ્રીમાં માસ્ટર કર્યા બાદ બી તમારી જોડે બીજા અવારનવાર બી ઓપ્શન્સ રહેતા હોય છે, જેમ કે પોતાનું ઓપ્ટિકલ શોપ બી કરી શકો છો, કોન્ટેક્ટ લેન્સ ક્લિનિક બી કરી શકો છો, ઓર્થોપ્ટિક ક્લિનિક બી કરી શકો છો. ઓક્યુલારિસ્ટ કરીને એક બીજી ફિલ્ડ હોય છે, એ ઓક્યુલારિસ્ટની બી તમે આગળ ફર્ધર સ્ટડી અને ફેલોશિપ કરીને અનુભવ ધરાવીને પોતાનું ઓન ઓપ્ટિકલ અને ક્લિનિક બી સેટઅપ સાથે કરી શકો છો. ઇન શોર્ટ કહેવાનો અર્થ એ કે ઓપ્ટોમેટ્રી કર્યા બાદ ભવિષ્ય આનું આગળનું ખૂબ જ સરસ છે. ઇન્ડિયા ખાતે તો આનું ખૂબ જ સરસ ફ્યુચર ભવિષ્યમાં આજની તારીખમાં બી છે, સાથે ભવિષ્યમાં બી રહેવાનું જ છે. પણ એવા વિદ્યાર્થીઓ કે જે લોકોને આઉટ ઓફ કન્ટ્રીમાં બી જઈને પોતાની સેલ્ફ પ્રેક્ટિસ કરવી હોય તો ત્યાંની એક્ઝામ્સ ક્લિયર કરીને બી પોતાની સેલ્ફ પ્રેક્ટિસ ત્યાં પોતે કરી શકે છે. બેચલર ઓફ ઓપ્ટોમેટ્રીનો 4 વર્ષનો કોર્સ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓ કે સ્ટુડન્ટ્સ જે તે લોકોને જેમને કોમ્યુનિટી ઓપ્ટોમેટ્રીમાં રસ હોય, જેમને ગવર્મેન્ટ વેકેન્સીઓમાં કે ગવર્મેન્ટ હોસ્પિટલોમાં કામ કરવાનું રસ હોય કે પછી જે લોકોને સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ જો ઇન્ટરેસ્ટ હોય તો એવા બી લોકો ઓપ્ટોમેટ્રીનો કોર્સ 4 વર્ષનું પૂર્ણ કર્યા બાદ સ્પોર્ટ્સ ઓપ્ટોમેટ્રી તરીકે બી પોતાનું રિક્રુટમેન્ટ કરાવી શકે છે. બેચલર ઇન ઓપ્ટોમેટ્રી એ પ્રાઇમરી આઈ કેર પ્રોફેશનલ કોર્સ તરીકે ગણવામાં આવે છે, જેમાં 3 વર્ષ સ્ટડી પીરિયડ હોય છે અને 1 વર્ષની કમ્પલસરી ઇન્ટર્નશીપની પ્રેક્ટિસ કરવાની થતી હોય છે. તેમ કરીને આ બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી એ 4 વર્ષનો કોર્સ છે. 4 વર્ષનો કોર્સ કર્યા બાદ તમે માસ્ટર માટે એપ્લાય કરી શકો છો. અગેન માસ્ટર ઇન ઓપ્ટોમેટ્રી એ 2 વર્ષનો કોર્સ છે. એક 2 વર્ષનો માસ્ટર ડિગ્રીનો કોર્સ કર્યા બાદ તમારે ભવિષ્યમાં ફેલોશિપ કે પછી તમારે પીએચડીની ડિગ્રી લેવી હોય તો એના માટે બી તમે એક્ઝામ આપીને ક્લિયર કરી શકો છો. તમારે આપ સૌને એક જ આ વસ્તુના ઉપરથી મેસેજ આપવો છે કે ઓપ્ટોમેટ્રી ચૂઝ કર્યા પછી તમે પોતાનું ભવિષ્ય ખૂબ જ સરસ રીતે સેટ કરી શકો છો. એ તમારી ઉપર છે, જેમાં તમે પોતાનું હોસ્પિટલનું ઓન સેટઅપ બી કરી શકો છો મારી જેમ, કાં તો પછી તમે બીજા ઓપ્થેલ્મોને ત્યાં બી એઝ એ ઓપ્ટોમેટ્રી આસિસ્ટન્ટ તરીકે પોતાની જોબ કરી શકો છો, જેમાં પ્રાઇમરી અને પોસ્ટ ડાયગ્નોસિસ એઝ વેલ એઝ ટ્રીટમેન્ટનો પાર્ટ બી તમે ખૂબ સરસ રીતે રોલ પ્લે કરી શકો છો. ધન્યવાદ.